લાવવું છે જો તમારો હુકમ બાપુ બેહો બાપુ પ્રધાનજી જાઓ તમે હવા ઉદાસમાં બેહો તમે સારી ચોકી કરજો અને આંસકા બહુ મારતા નહીં કઈ કા ઢાળ હે હું ડેલે ચોકી ફેરો ચાલુ રાખું કોઈ આવે એટલે તમને તરત કહું બાપુ એ હા મહારાજા તમે માખીની વાત કરી હતી આ તો માખી આવી દેશ ફેરવો પરદેશ ફેરવો પણ જ્યાં રાત સારો હોય ત્યાં કુંવર સારો ના હોય અને કુંવર સારો હોય ત્યાં રાત સારો ના. લાવો લાવો આ પાદરની પલિયારીને પૂછી જુઓ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. એક પાદરને પલિયારે તો રે મારે બેન તો. કોઈ છે અંદર? ઓ પ્રધાનજી અરે પ્રધાનજી ઓય રાણી બોકાણા નાખી બાપુ અમાર હોતા હા આરામ કર શાંતિ બોલ તો હું કોણ અને રાણી ના નાખી પેલા તું કોણ છું? કચરા પોતા કરતો લાગે રાજમાં. ઓય કચરા પોતાનું નામ ના લે મારી આગળ તો હું કોઈ દી કચરા પોતા કરું જ નહીં બાપુનો પ્રધાન છું બાપાનો આ તો તમારો યુનિફોર્મ જોયો એટલે એવું લાગ્યું. જેમ અમારો યુનિફોર્મ કેવો ઓ કચરા પોતા કરતો હોય એવું યુનિફોર્મ છે. કહો કચરા પોતા તું કરે માણસ પૂછી જો કોણ કચરા પોતા કરે આમ જો તો વાત કર પેલા કહું શું કોણ ડાયરેક્ટ વાતો કરવા મંડી ગયો છે એટલે પ્રધાનજી હું દાદા છું. દાદા હા અને ઈ બહુ અમારા રાજમાં હા તમારા નામ. આમ જો ગોળ દાદા અમે આયા એક આમ બેઠા એ દાદા અમારા અને એક અમે દાદા અને એક આમ ઓળખા જાંબુડી બાજુ હનુમાન દાદા તો બધાયના દાદા. અમે ત્રણ દાદા હે આયા અને તું કયો દાદા હું ભૂદેવ છું પ્રધાનજી. તું તારા ઘરનો બરાબર અમારા એરિયામાં રાજા બાજા દાદા બાજા કહેતો નહીં અરે પ્રધાનજી તમારા રાજાને મારે મળવાનું છે. કોના તમારા રાજા અમારા બાપુ ત્રીજા માળા ઉપર ઠેર આરામ કરે હ ત્રીજા માળે હેઠે ના આવી હતો બાપુ આ તો જાઓ એમને પૂછો પણ બાપુ આવે ને તાર કામ હોય મને કે તમને કઈ ભૂદેવ મળવા માંગે છે? પેલા મને કામ કે પછી મળવા દઉં અરે પ્રધાનજી હા હું પોકરણગઢ થી તકોને શ્રીફળ લઈને આવ્યો છું તેમના ભટિયાર રાજાના કુંવર સાથે. પણ બાપુનું તો થઈ ગયું એટલે બાપુનું નહીં તો એમનો કુંવર. હું બાકી હું લાય મારી હારે જલાવું હોય તો તૈયાર જ છું તારા થઈ ગયા નથી? નથી ત્યાં લાય તો હમણાં રિયાણો તો નાણા તેડવા હાટા. લાય તું આમ જો હું બાપુને બોલાવતા હું બાપુ આવો તો ઠીક છે નકર આ નારિયેળ રહ્યું એ હનુમાન દાદાની દેરીએ વધેરી અને ઘરે ભેગો થઈ જઈએ જાઓ. અરે મહારાજાને ઘણી ખમ્મા મહારાજા હા પ્રધાન તમને ભેર નીંદમાંથી મેં જગાડ્યા કોઈ વાંધો નહીં એટલો મારો વાંક પણ આમ જો ઇમરજન્સી કામ હતું બોલો. મહારાજા તમારા માટે શ્રીફળ આવ્યું તમારા પુત્ર માટે પ્રધાનજી જી મહારાજા
એ ગોર દેવ રાજનો સખ ઓરિયો પૂછતો હોય તો રાજનો હોય તો અંદર મેકલી દેજે. પૂછતા હું બાપુ હાલો. આમ જો એ દાદા આ પ્રધાનજી તું રાજનો હું કે ભાઈ ખવર્યો? અરે પ્રધાનજી હું રાતનો જ કોર છું. સાચું સાચું. તારી માના હમ ખાધો. તારી માના હમ ભાઈ. અરે બાપુ ગોરદેવ રાજનો છે ને બહુ તાજે તાજો. તમે કહેતા હોય અંદર લેતા હું કે તમે બહાર આવશો? ના ના અંદર લેતા આવો ને. આમ જો ભૂદેવ તું આયલ અંદર. હા. અરે મહારાજાને ઘણી ખમ્મા. આવો આવો ગોરદેવ. અરે મહારાજા હું પોકરણગઢથી ટકોને શ્રીફળ લઈને આવ્યો છું. બેન જગુણાનું તમારા પુત્ર સાથે વ્યવહાર કરવાનો છે. અરે ગોરદેવ તમે પોકણગઢ બોલો છો. પોકણગઢના અજમલ રાજા સાથે મારે 20 વર્ષોથી વ્યાર ચાલે આવે છે અને 22 વર્ષથી અબોલા ચાલે છે. માટે આ ટકોને શ્રીફળ નહીં સ્વીકારવામાં આવે. અરે મહારાજ વ્યાર જ્યારની વાત જોડે અને વ્યારમાંથી વેવાય બની જિંદગી જીવવાની મજા જો મહારાજ. પ્રધાનજી હે મહારાજ આ ગોરની વાતમાં કઈક દમ લાગે છે. એ બાપુ કઈ દમ નહીં. હા? કઈ નહીં દમ. તો રાત બારો તગડી દો. આપણે ટકોને શ્રીફળ નથી સ્વીકારવું. નહીં સ્વીકારવું આપણે. હા જવા દો. હલે દાદા નીકળ બાર. સમજો આ વચ્ચે ચંગ માતાજીનું ભગવાનનું મંદિર આવે એ વધારીને જતો રહીએ. અરે પ્રધાનજી આ ભગવાનને વધેરવાનું અને નથી. જેલાવું હોય તો હું કહું હું હાલ હું જેલાઈ દઉં. આ તારા સાથે ખવડિયા અરે કોઈ કૂતરે લગ્ન ના કરે. તારું હાલ તો તું જતો રે તારા રસ્તે જ્યાં આવ્યો હોય અહીંયા. અરે પ્રધાનજી તને જવાનું કીધું છે બે. અરે આવો એક મિનિટ. બોલ. તમારા મહારાજા બી ગયા શું અમારા અજમલ રાજા? એવી વાત ના કરી હો બાપુ. આ કે આપણા મહારાજે બી ગયા. અરે બિયા નથી ને અંદર લેતો હોય. અંદર હાલ તું. મહારાજા આને મારતા નહીં તમે. અરે પ્રધાનજી હા બાપુ. આપણે આ ટકોને શ્રીફળ સ્વીકારવાનું છે અને દીકરી પણ લઈશું અને વેર પણ લઈશું. હા બાપુ અને આપણો કોઈ નહીં બીવી હી કહી દો ને. નથી પીતા. કોઈ છે નહીં પીતા. પ્રધાનજી હા બાપુ. તો રાજની અંદર સતીને બોલાવો. સતીને બોલાવી. હવે એનું શું કામ હે બાપુ? બોલાવો ના તલવાર છોડા કરી દીધી. સારું બોલાવો. સારું નથી. આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પ્રધાન બોલાવે રાજમાતા વિયા રે. આવ્યા કાંઈ રાજાને દરબાર, આવ્યા કાંઈ રાજાને દરબાર. પ્રધાન બોલાવે રાજમાતા વિયા રે. બોલો પ્રધાન અમારા બોલાવવાના કારણ. કામ મને ને આપણા મહારાજાને પડ્યું. આજ સતી રે આવીને સ્વામીને ચરણે નમે. નમનું કરે વારંવાર, નમનું કરે વારંવાર. આજ સતી રે આવીને સ્વામીને ચરણે નમે. તો સ્વામીના તમારા બોલાવવાના કારણ. આવો આવો સતી. આપણે પોકણગઢથી રાજા અજમલનું ટકોને શ્રીફળ એમની દીકરીનું ટકોને અજમલ રાજાની દીકરી સગુણાનું ટકોને શ્રીફળ લઈને આવ્યા છે. માટે આપણે સ્વીકારવાનું છે. એટલા માટે આપણા દીકરા ઉદયસંગને રાજની અંદર બોલાવો. આજ માતા રે
બોલાવે કુંવર આવજો રે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર આજ માતા રે બોલાવે કુંવર આવજો રે કેડે કટારી રંગે જમાડે ભેરાય એ જ કેડે કટારી રંગે જમાડે ભેરાય એ હાથમાં સીધો રે તલવાર હાથમાં સીધો રે તલવાર કેડે કટારી રંગે જમાડે ભેરાય એ જ કઈ નગરી નો તો રાજા કુંવર એ સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ કઈ નગરી નો તો રાજા કુંવર એ જ પિંગલ નગરી નો તો રાજા કુંવર એ જ પિંગલ નગરી નો તો રાજા કુંવર એ દેશમ હોય મારા નામ ઓ દેશમ હોય મારા નામ પિંગલ નગરી નો તો રાજા કુંવર સિક્કા પડે મુજ નામ કા રણભૂમિના મેદાનમાં આ તમારી સાંભળે સિકંપે મેદાનમાં સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડતા પંખી મારું ઉદેશક મારું ના હે આજ વરદાન બોલાવે પોતા બોલાવી અરે હે આજ વરદાન બોલાવે ઉદેશક બોલાવી અરે હે આવે રાજ દરબાર આવે આપણે દરબાર દાન બોલાવે ઉદેશક બોલાવી અરે વરદાન અત્યારે બોલાવવાનું કઈ કારણ તમને બાપુએ બોલાયા અરે પિતાના ચરણોમાં પુત્રના નામો અરે પિતાજી અત્યારે બોલાવવાનું કઈ કારણ અરે આપણે રોકાણગઢથી અજમલ રાજાની દીકરી સગુણાનું ટકોને શ્રીફળ આવ્યું છે આ ગોરદેવ